બોટાદમાં શ્વાન પ્રત્યે અનોખો પ્રેમ. શ્વાનનું મૃત્યુ થતાં તેને વિધિવત સમાધિ આપી 12મું યોજી તેના આત્માને શાંતિ માટે ભજન સંતવાણીનું પણ આયોજન કરાયું. જો પ્રશ્ન પૂછવામાં આવે કે દુનિયામાં સૌથી વફાદાર પ્રાણી કયું છે તો તરત જ જવાબ મળશે શ્વાન કે કૂતરું. પરંતુ તેવું સાંભળ્યું છે કે ઘરમાં રહેતા શ્વાનનું મોત થાય અને તે શ્વાનના આત્માની શાંતિ માટે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાય. આ ઘટના છે બોટાદની કે જ્યાં અનહદ પશુ શ્વાન પ્રેમ સાથે આવ્યો છે. બોટાદમાં પાળિયાદ રોડ સૂર્ય ગાર્ડન હોટલ પાછળ રહેતા ઘનશ્યામભાઈ દુધરેજાએ ઘરે પાળેલ એક શ્વાનની જેની કૂતરીને 1 વર્ષ પહેલાં એક બચ્ચું થયું જેનું નામ મોતી પાડવામાં આવ્યું હતું. 1 વર્ષના શ્વાન મોતીએ ઘનશ્યામભાઈના કુટુંબમાં તમામ સદસ્યો સાથે હળીમળી ગયેલ હતું. આ મોતી સૌની માનીતો બની ગયો હતો, પરંતુ તેનું શ્વાનનું મોતીએ દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારે પણ કુટુંબના સભ્યની માફક ભારે હૃદયે મોતીને અંતિમ વિદાય આપી સમાધિ આપવામાં આવી હતી. કુટુંબના સદસ્યોનું મોત થાય તો તેનું 12મું યોજાય, તેવી રીતે આ મોતીનું આજે 12મું યોજી શ્વાન મોતીના આત્માને શાંતિ મળે તે માટે સંતવાણી ભજન સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ આ શ્વાન મોતીને યાદ કરી તેના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે કુટુંબજનીઓ અને પધારેલ મહેમાનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે ભજન કલાકારે પણ શ્વાન પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો હતો અને શ્વાન પાછળ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. હું લોકગાયિકા ચંદ્રિકા રાઠોડ ભજન સંતવાણી માટે પધારી છું. મને અહીંયા ભજન સંતવાણી માટે આમંત્રણ આપ્યું છે કે જે ઘનશ્યામભાઈ દુધરેજિયા જે મહારાજ છે, જે શ્વાનને પાળે છે અને કોઈ પણ માણસ મૃત્યુ પામે તો એના શોક માટે કે એમના આત્માના કલ્યાણ માટે ભજન રાખે છે. પણ આ તો મેં હવે અલગ જ જોયું કે એમણે શ્વાન માટે, એક શ્વાનનું નામ છે મોતી, એની માટે એણે એના આત્માના કલ્યાણ માટે ભજન સંતવાણી માટે મને આમંત્રણ આપ્યું છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પ્રિયંકા, આજે એક શ્વાન જે તમે પાળેલો શ્વાન હતો આજે મરણ થયું છે, શું કહે છે એના વિશે? એનું નામ જેની હતું. અમે એને 2 વર્ષથી રાખતા હતા. એને એક નાનું અમથું ગલુડું પછી આ થયું, જે મોતી નામ પછી મેં એનું પાડ્યું હતું. અને આમ 2 દરરોજ ઘરે હારે જ રહેતા હતા. અને પછી મને મેકીને વહી ગઈ, એને હડકવા ઉપડ્યો હતો એટલે. પણ હું ઘરે એકલી હોઉં તો મારે સારું હતું, કારણ કે એની યારે મને આમ એકલા આમ કોઈ મને અડી ન શકે. હું આ બીક નથી જરાય. હા, બહુ મારું એવાયું હતું. મારી વિના રહે નહીં, ઘરમાં બીજું કોઈ હોય કે ન હોય, મારી વિના નતું રહેતું. ગમે ત્યાં બહાર જાવ તોય તે કેમય મળે કરવા. અત્યારે નથી તો તને આમ દુઃખ થાય? બહુ અતિ છે. એને જેટલું કોઈ મને વાલ નથી કર્યો આ દુનિયામાં. મારા મા બાપે ને એટલો નાનપણથી જન્મ્યું તે બહુ. દુનિયામાં એક જ વસ્તુ છે જે આપવાથી મળે છે અને તે છે પ્રેમ. ત્યારે માનવ અને પશુ પ્રત્યેના આ પ્રેમ સંબંધ માનવ વચ્ચે પણ બની રહે તે માટે ઘનશ્યામભાઈ દુધરેજિયાના આ શ્વાન પ્રેમને વિશાળ રૂપ બનાવી દીધો છે. બોટાદમાં શ્વાન પ્રત્યે અનોખો પ્રેમ. શ્વાનનું મૃત્યુ થતાં તેને વિધિવત સમાધિ આપવામાં આવી હતી. 12મું યોજી તેના આત્માને દિવ્ય શાંતિ મળે તે માટે ભજન સત્સંગ સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદમાં પાળિયાદ રોડ સૂર્ય ગાર્ડન હોટલ પાછળ રહેતા ઘનશ્યામભાઈ દુધરેજિયાએ આ અનોખો પ્રેમ બતાવ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો તેમજ મહેમાનો આવ્યા હતા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.